ભારતે ઉઠાવ્યો ઐતિહાસિક પગલું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટનો કર્યો શુભારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના શુભારંભ પર દેશવાસીઓને વિડિયો સંદેશ દ્વારા સંબોધન કરતા તેને ભારતના સંશોધન ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી ક્રાંતિનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હશે, જે આરોગ્ય, કૃષિ અને પર્યાવરણના ક્ષેત્રમાં મોટા ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે. જીનોમ વિજ્ઞાનનું ક્ષેત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. તેના દ્વારા આપણે વિવિધ બીમારીઓ, આનુવંશિક વિકારો અને કૃષિ ઉત્પાદનને સુધારવાની દિશામાં મહત્વપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટનો લક્ષ્ય ભારતની વિવિધ જનસંખ્યાના વિનોમનો અભ્યાસ કરવાનો છે, જેથી દેશવાસીઓની આરોગ્ય સંબંધિત સમસ્યાનો ઉકેલ શોધી શકાય. આ પ્રોજેક્ટની એક ખાસિયત એ છે કે તે માત્ર ચિકિત્સા ક્ષેત્ર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તે કૃષિ ઉત્પાદન ક્ષમતા સુધારવા અને પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જીનોમ ડેટા દ્વારા આપણે પાકોની નવી રોગપ્રતિકારક જાતો વિકસાવી શકીએ છીએ, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનું એક અનોખું ઉદાહરણ નથી, પરંતુ તે આપણા સમાજ માટે પણ એક પ્રશંસનીય પ્રયાસ છે. આ પ્રોજેક્ટ આપણા સંશોધકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઊભા કરશે અને ભારતને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી બનાવશે. આ પ્રોજેક્ટની શરૂઆત પહેલા ભારતમાં ઘણા સંશોધન અને વિકાસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, પરંતુ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ આ તમામ પ્રયાસોને એકીકૃત કરશે અને વૈજ્ઞાનિક સમુદાય માટે આ એક સોનેરી તક છે, જેના દ્વારા તેઓ નવા સંશોધન અને નવીનતા માટે પ્રેરિત થઈ શકશે. આ કાર્યક્રમના શુભારંભ પર વૈજ્ઞાનિકો અને બાયોટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. પ્રસિદ્ધ જીનોમ વૈજ્ઞાનિક ડોક્ટર આરતી મહેરાએ કહ્યું કે આ પ્રોજેક્ટ અમને ભારતીય જનસંખ્યાના જીનોમિક ડેટાનો વિશદ અભ્યાસ કરવાની મંજૂરી આપશે. તેના દ્વારા આપણે આરોગ્ય સેવાને વધુ ચોક્કસ અને અસરકારક બનાવી શકીશું. કેટલાક નિષ્ણાંતોએ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી પડકારો તરફ આ ઇશારો કર્યો કે નામી બાયોટેકનોલોજીસ્ટ ડોક્ટર રમેશ ભટનાગરે કહ્યું, અમે આ ડેટાનો ઉપયોગ યોગ્ય રીતે થાય અને નાગરિકોની ગોપનીયતાનું ધ્યાન રાખવું પડશે. जीनोम इंडिया प्रोजेक्ट भारत की बायोटेक्नोलॉजी रिवॉल्यूशन का एक महत्वपूर्ण पड़ाव है. मुझे बताया गया है कि इस प्रोजेक्ट की मदद से हम देश में एक डाइवर्स जेनेटिक रिसोर्स बनाने में सफल हुए हैं. इस प्रोजेक्ट के तहत देश में अलग अलग आबादियों से जुड़े 10,000 लोगों की जीनोम सीक्वेंसिंग की गई है. अब ये डेटा हमारे वैज्ञानिकों को, रिसर्चर्स को उपलब्ध होने जा रहा है. इससे हमारे स्कॉलर्स को, हमारे साइंटिस्ट को भारत का जेनेटिक लैंडस्केप समझने में बहुत बड़ी मदद मिलेगी. आज दुनिया ग्लोबल प्रॉब्लम्स के सॉल्यूशंस के लिए भारत की तरफ देख रही है. हमारे आने वाली पीढ़ी के लिए एक रिस्पॉन्सिबिलिटी भी है, एक अपॉर्चुनिटी भी है. इसलिए आज भारत में एक बहुत बड़े रिसर्च इकोसिस्टम का निर्माण किया जा रहा है. बीते 10 सालों में रिसर्च और इनोवेशन के लिए पढ़ाई के हर स्तर पर बहुत जोर दिया गया है. आज 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब में हमारे स्टूडेंट्स हर रोज नए नए एक्सपेरिमेंट कर रहे हैं. नौजवानों के इनोवेटिव आइडियाज को आगे बढ़ाने के लिए पूरे देश में सैकड़ों अटल इंक्यूबेशन सेंटर बने हैं. पीएचडी के दौरान रिसर्च के लिए पीएम रिसर्च फेलोशिप स्कीम भी चलाई जा रही है. मल्टीडिसिप्लिनरी और इंटरनेशनल रिसर्च को बढ़ावा मिले,
इसके लिए नेशनल रिसर्च फंड बनाया गया है।